સુરત કાપોદ્રા વિસ્તારમાં બાળમજૂરો મુક્ત કરાયા। સમોસા બનાવવા બાળમજૂરો સુરત લાવ્યા હતા। મદનલાલ ડાંગી નામના આરોપીની ધરપકડ। રાજસ્થાનથી બાળકો લાવી તેમની પાસે મજૂરી કરવામાં આવતી હતી। જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરી 4 બાળકોને મુક્ત કરાવી કતારગામ બાલાશ્રમ ખાતે મૂકવામાં આવ્યા। બાળકોના માતા-પિતાને જાણ કરવામાં આવી। ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક PCR 6 ને કાપોદ્રા પોલીસ સ્ટેશનની PCR 6 ને કોલ લાગેલો કે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા વિસ્તારમાં એક સમોસાની દુકાન છે જેના માલિક છે મદનલાલભાઈ ડાંગી, જેઓ મૂળ રાજસ્થાન ઉદયપુર ના હોય। તેઓ પોતે જુદા જુદા બાળકોને બોલાવી અને બાળ મજૂરી કરાવે છે। આ પ્રકારનો કોલ હોય, જેથી PCR ઇન્ચાર્જ 6 ના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ હેડ કોન્સ્ટેબલ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે। ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં 4 નાના નાના બાળકો જેની ઉંમર આશરે 10 થી 12 વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે। જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો 4 બાળકો તેમના જ ગામના હોય। આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ 4 બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ 4 બાળકો કતારગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે।